નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 4 ઓગસ્ટ 2024. મેષ રાશિ. દિવસ મૂંઝવણમાં પસાર થશે, ચિંતાઓ થશે, આરોગ્યમાં તકલીફ થઈ શકે છે, કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે, માતાના આરોગ્યમાં સુધારો દેખાઈ શકે છે, જમીન મકાનના કામોમાં સાવધાનીથી કામ કરવું, પરિવારમાં ઉત્સાહ દેખાશે, વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં મુશ્કેલીઓનો અનુભવ થશે, વેપારી મિત્રોને કામકાજમાં સફળતા મળશે, નોકરિયાત મિત્રોને નવી જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃષભ રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે, પરિવારમાં સંપ જોવા મળશે, પરિવાર સાથે યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે, આપનું આરોગ્ય સારું રહેશે, ધાર્મિક ભાવનાઓમાં વધારો થશે, ભાઈઓ અને મિત્રો સાથે સારો મનમેળ જોવા મળશે, તેઓની મદદ પણ મળશે, વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં પ્રગતિ જોવા મળશે, વેપારી મિત્રોને કામોમાં સફળતાઓ જોવા મળશે, નોકરિયાત મિત્રોને સહાય મળી શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજના દિવસે આપ ચોખાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બનશે. મિથુન રાશિ. પરિવાર માટે ખર્ચ અને ધ્યાન આપવું પડશે. આજે આપની તંદુરસ્તી સારી રહેશે, આત્મવિશ્વાસમાં વધારો થશે, વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારો સાથ અને સહકાર મળી શકે છે, વેપારી મિત્રોને આવક વધશે તેમજ ખર્ચનું પ્રમાણ પણ વધશે, નોકરિયાત મિત્રોને કામકાજમાં સફળતા તેમજ મિત્રોની મદદ મળશે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ શાકભાજીનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કર્ક રાશિ. આજનો દિવસ સારો પસાર થશે, આત્મવિશ્વાસ વધશે, હકારાત્મક વિચારો અને વર્તનના કારણે દરેક કામોમાં સફળતા મળશે, આરોગ્ય સારું રહેશે, મૂંઝવણો ઓછી થશે, પરિવારમાં શાંતિ જોવા મળશે, વિદ્યાર્થી મિત્રોને સંયમથી કામ કરવું જરૂરી છે, અભ્યાસમાં સફળતા મળી શકે છે, સાથે સાથે મિત્રો તરફથી પણ તકલીફ થઈ શકે છે, વેપારી મિત્રોને નવા ગ્રાહકો મળી શકે છે, નોકરિયાત મિત્રોને હરીફાઈનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ પાણીનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. સિંહ રાશિ. આજનો દિવસ સામાન્ય પસાર થશે, વધુ પડતી વ્યસ્તતાના કારણે કાર્યોમાં મુશ્કેલીઓ આવશે, કાર્યો અધૂરા રહેશે, આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે, પરિવારમાં ઉત્સાહ જોવા મળશે, નકારાત્મક વિચારોના કારણે માનસિક અશાંતિ થઈ શકે છે, અજાણ્યા વ્યક્તિઓથી લાભ છે, પરદેશ જવાના કામો અને પરદેશ માટેના કામોમાં પણ લાભ છે, વેપારી મિત્રોને મુસાફરીનો યોગ બની રહ્યો છે, નોકરિયાત મિત્રોને સાવધાની રાખવાની જરૂર છે. આજનો શુભ રંગ છે નારંગી. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ વધુ શુભ રહેશે. કન્યા રાશિ. દિવસ ઉત્તમ પસાર થશે, દરેક પ્રકારના કામકાજમાં લાભ થઈ શકે છે, સફળતા મળી શકે છે, મિત્રોની મદદ મળી શકે છે, ખર્ચનું પ્રમાણ વધી શકે છે, પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે, વિદ્યાર્થી મિત્રોને સંયમથી કામ લેવું જરૂરી છે, વેપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે, નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. તુલા રાશિ. દિવસ સારો પસાર થશે, આરોગ્ય સારું રહેશે, ચિંતાઓ ઓછી થશે, સરકારી કામકાજમાં અને સરકારી અધિકારીઓથી લાભ થશે, કામોમાં સફળતા મળી શકે છે, પરિવારમાં સંપ જોવા મળશે, વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં તકલીફ
થઈ શકે છે. મિત્રો તરફથી મુશ્કેલીઓ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં સારી પ્રગતિ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સંયમથી કામ કરશો તો વધુ લાભ થશે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ ઉત્તમ બની રહેશે. વૃશ્ચિક રાશિ, દિવસ સારો પસાર થશે. યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસમાં સાવધાની રાખવી જરૂરી છે. આજે આપણે ધાર્મિક અથવા માંગલિક કાર્યોમાં સહભાગી થવાની તક મળશે. આપનું આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં જ ધ્યાન રાખવું જરૂરી છે. અભ્યાસ સિવાયની બાબતોમાં ધ્યાન આપશો તો તકલીફ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વાદ વિવાદ તેમજ માનહાનિનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સાથ અને સહકાર મળે તેવા યોગ નથી. આજનો શુભ રંગ છે નારંગી. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. ધનરાશિ, દિવસ મધ્યમ પસાર થશે. આરોગ્યમાં તકલીફ અનુભવ થશે. માનસિક ચિંતાઓ વધશે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. વાગવા પડવાના યોગ છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં તકલીફ અને ખોટું માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં વધારો થશે. ધંધાના વિકાસ માટે યાત્રા મુસાફરીના યોગ બની રહ્યા છે. નોકરિયાત મિત્રોને કામ કરનાર વ્યક્તિઓ સાથે મનમેળ સારો રહેશે. પરિવારમાં ઉત્સાહ જોવા મળશે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મકર રાશિ, આજનો દિવસ ઉત્સાહમાં પસાર થશે. આપનું આરોગ્ય સારું રહેશે. મૂંઝવણો ઓછી થશે. પરિવારમાં પ્રસન્નતા જોવા મળશે. સગાઈ લગ્નના કામો માટે આજનો દિવસ ઉત્તમ છે. જીવનમાં આવેલી સમસ્યાઓ આજે દૂર થઈ શકે છે. ભાગીદારીના કામોમાં લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને મુસાફરીના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો મુસાફરીમાં સાવધાની રાખશો. વેપારી મિત્રોને આવકમાં વધારો થશે. નોકરિયાત મિત્રોને કામના સ્થળે સાથ અને સહકાર મળશે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ અનાથ આશ્રમમાં દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કુંભ રાશિ, દિવસ સફળતાવાળો છે. અટકેલા કામકાજ પૂર્ણ થઈ શકે છે. નવા કામકાજમાં સફળતાઓ મળી શકે છે. આપનું આરોગ્ય સારું રહેશે. માનસિક ચિંતાઓ ઓછી થશે. પરિવારમાં મન દુઃખ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને સારું માર્ગદર્શન મળી શકે છે અને ધનલાભ પણ થઈ શકે છે. વેપારી મિત્રોને હરીફો ઉપર પ્રભુત્વ વધી શકે છે તેમજ લાભનું પ્રમાણ પણ વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે અપયશ મળે તેવા યોગો છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ વધુ શુભ બનશે. મીન રાશિ, દિવસ સારો પસાર થશે. આપનું આરોગ્ય સારું રહેશે. માનસિક ચિંતાઓ અને મૂંઝવણો ઓછી થશે. આજે પરિવાર સાથે મોજ શોખ અને પિકનિક કરો તેવા યોગ છે. વિદ્યાર્થી મિત્રોથી સાવધ રહેવાની જરૂર છે. આજે આપણે મોજ શોખના વિચારો વધુ આવી શકે છે તો સાવધ રહેશો. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નુકસાન તેમજ દગાનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને આર્થિક તકલીફ આવી શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ કેળાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે.